નમસ્કાર. ધોરણ 10 વિષય ગુજરાતી ચેપ્ટર 1 વૈષ્ણવજન સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબ. ક્વેશ્ચન 1. પ્રશ્નોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? બીજાના દુઃખને સમજી શકે છે, નિરાભિમાની હોય છે, અભિમાની હોય છે, કોઈની પણ નિંદા કરતા નથી, અભિમાની હોય છે. વાચ કાચ મન નિર્મળ રાખે એટલે વાણી ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે, વાણી કાયા અને મનને કપટી બનાવે, વાણી ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે, વાણી કાયા અને મનને ચંચળ રાખો. જવાબ છે સી. ક્વેશ્ચન 2. એક એક વાક્યમાં ઉત્તર આપો. સકળ તીરથ તેના મનમાં રે પંક્તિનો અર્થ જણાવો. વૈષ્ણવજન નિર્મોહી, હૃદય, વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાના હોય છે. તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે. તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે. તેથી કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ કહે છે. સેકન્ડ. મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. ક્વેશ્ચન 3. 2-3 લીટીમાં જવાબ આપો. કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? તો જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળ કપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય, એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે. પર સ્ત્રી જેને માતરે પંક્તિ સમજાવું. પર સ્ત્રી જેને માતરે પંક્તિમાં તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે. તે પર સ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી. તે પર સ્ત્રીને માતા ગણે છે. ક્વેશ્ચન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? તમારા શબ્દોમાં વર્ણવો. નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે, અર્થાત તે સૌને આદર કરે છે. તે કોઈને નિંદા કરતો નથી. તેના મન, વાણી અને ચારિત્ર્યમાં કોઈ ભિન્નતા જોવા મળતી નથી. એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દ દૂર કરે છે, પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજે અભિમાન રાખતો નથી. સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. તે પર સ્ત્રીને માતા સમાન ગણે છે. તેણે ઈચ્છા, કામનાનો ત્યાગ કર્યો હોય છે. તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પારકાના ધનને હાથ પણ અડાડતો નથી. વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે. તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે. તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. તે નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે. તેણે કામ ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે. ક્વેશ્ચન 5. નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. આ કાવ્ય પંક્તિમાં કવિ કહેવા માગે છે કે વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે. સાચો વૈષ્ણવજન તે કહેવાય છે જે બીજાની પીડાને જાણે છે, સમજી શકે છે ને તેને દૂર કરવા પ્રયત્ન કરે છે, પરંતુ તેના પર ઉપકાર કર્યાનું અભિમાન રાખતો નથી. અહીંયા વિડીયો પૂરો થાય છે. જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.